ભરૂચમાં એક ચોંકાવનારી વિગતો બહાર આવી। ભરૂચની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઘરેથી શાળાએ લઈ જવા અને લાવવાનું કામ કરતા સ્કૂલના વાહન ચાલકે તેને પટાવી ફોસલાવીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના વિદ્યાર્થીને તેના વાલીઓને કરતા અંતે માતાએ ફરિયાદ આપી અને પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો અને વાહન ચાલકને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો। હવે ભરૂચ જિલ્લા નહીં પણ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યના વાલીઓને આ ચેતવણીરૂપે ઘટના બની છે, જેમાં તમારું બાળક કઈ શાળામાં જાય છે તેને લઈ જતા વાહન ચાલકના પરિવારની વિગતો હોવી જોઈએ। એટલું નહીં પણ તેનો ફોટોગ્રાફ કે વિડીયો ખાસ હોવો જોઈએ। સાથે સાથે તેની સાથે જતા બાળકોને પણ છાસવારે આ સ્કૂલ વાહન ચાલકો કે રિક્ષા ચાલકોના સ્વભાવ અંગે કે તે કોઈક ખોટી વાત કરતો હોય તે બાબતે પૂછપરછ કરવું હાલ જરૂરી છે। ત્યારે ભરૂચ શહેરમાં એક એવી ઘટના બની કે જે સમગ્ર વાલી જગતની આંખ ખોલવા બરાબર છે અને જો હજુ પણ વાલીઓ નહીં જાગૃત થાય તો કદાચ આવનારા દિવસોમાં કિસ્સાઓ વધી શકે। જેમાં ભરૂચના હલદર ગામ નજીક રહેતો શાહરૂખ ગોહિલ નામનો વાહન ચાલક એક વિદ્યાર્થીનીને સ્કૂલ લઈ જવા અને લાવતો હતો। તેની સાથે ઘેરાવો કેળવ્યો અને વિદ્યાર્થીનીને વાતોમાં પટાવી ફોસલાવી હતી અને તેની વાતોમાં આવી જઈને વિદ્યાર્થીનીએ તેના પર આંધળો વિશ્વાસ મૂકી દીધો હતો। પરંતુ આ વાહન ચાલકની નજર કંઈક અલગ જ હતી અને તેનો વિચાર પણ કંઈક અલગ જ હતો અને તેણે આ વિદ્યાર્થીનીને સાથે દુષ્કર્મ કરી નાખ્યું। એટલું જ નહીં પણ અનેક વખત દુષ્કર્મ કર્યું, જેની ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ તેની માતાને કરી હતી। જે વાતની જાણ થતાં જ તેની માતા પણ આ સ્કૂલ વાહન ચાલક ઉપર મૂકેલા વિશ્વાસને લઈને હક્કાબક્કા થઈ હતી અને તેણે આ સ્કૂલ વાહન ચાલક શાહરૂખ ગોહિલ સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, જેથી સી ડિવિઝન પોલીસે પણ દુષ્કર્મ અને પોસ્કો એક્ટ સહિત અપહરણ અંગેનો ગુનો પણ દાખલ કર્યો હતો। જ્યારે પોલીસે તેની તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ નરાધમને ઝડપી લીધો હતો। પરંતુ હજુ પણ દરેક વાલીએ જાગૃત થવાની જરૂર છે। તમારું બાળક જે સ્કૂલ વાનમાં જાય છે તે સ્કૂલ વાહન ચાલકની સંપૂર્ણ વિગત વાલીઓએ એકત્રિત કરવી હવે જરૂરી છે અને આ વાનમાં જતા બાળકોને પણ તેના સ્વભાવ અંગે પૂછવું જરૂરી છે। હાલ તો આ વાલીઓ માટે આંખ ખોલવા સમાન કિસ્સો બન્યો છે। એક 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી। ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની BNSની અને IPCની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો। સી ડિવિઝનના PI શ્રી NR ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું એવું તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હલદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે। कॉल करें अभी 8733053364 पर या
9426889560 પર. હિમાલયા એન્ટરપ્રાઇઝેસ, ઝીઓ માર્ટ ડિજિટલ ભરૂચ,